જામનગરમાં સ્મશાનમાં અંતિમ સંસ્કારની જે વિધિ કરવામાં આવે છે તે વિધિ વિનામૂલ્યે થવી જોઈએ એવી માંગ સાથે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા છેલ્લા ઘણા સમયથી એક લોક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। નગરજનોના હિતાર્થે ચલાવવામાં આવી રહેલી આ લોક ઝુંબેશને લોકોમાંથી સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે। જામનગર મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદાએ પણ જીટીપીએલ જામનગર ન્યૂઝની આ લોક ઝુંબેશમાં સૂર પુરાવ્યો છે અને સમર્થન આપીને આ સમગ્ર વિષય અંગે મહાનગરપાલિકાના કમિશનરને પણ પત્ર પાઠવ્યો છે। આ પત્રમાં કઈ ટાઈપની રજૂઆત કરવામાં આવી છે તેની વિશેષ માહિતી માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આજે શનિવારે બપોરે વિપક્ષ નેતા ધવલ નંદાની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે જૂનાગઢ, રાજકોટ અને અમદાવાદ સહિતના શહેરોમાં ત્યાંના સ્મશાનોમાં અગ્નિ સંસ્કારની વિધિ સ્મશાન સમિતિઓ દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે અને આ તમામ ખર્ચની જવાબદારીઓ જૂનાગઢ, રાજકોટ તથા અમદાવાદ શહેરની મહાનગરપાલિકાઓ સંભાળે છે। જ્યારે જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા આ અગ્નિ સંસ્કારની વિધિ માટે સ્મશાન ખર્ચમાં કોઈ પણ પ્રકારનો સહયોગ આપવામાં આવતો નથી। વિપક્ષના નેતાએ આ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે જામનગરમાં આદર્શ સ્મશાન ખાતે અગ્નિ સંસ્કારના અંદાજે 1500 થી 2000 રૂપિયા લેવામાં આવે છે, જે હિન્દુ શાસ્ત્રની વિરુદ્ધ છે। આ રીતનો ખર્ચ કોઈ મૃતક પરિવાર પાસેથી લેવો તે શોભાસ્પદ નથી। આ માટે મહાનગરપાલિકાએ આગળ આવીને સ્મશાનમાં થતા ખર્ચને પહોંચી વળવા ગ્રાન્ટના સ્વરૂપમાં આર્થિક સહયોગ આપવો જોઈએ તેવું પણ ધવલભાઈ નંદાએ જણાવ્યું હતું। ધવલભાઈ નંદાએ વધુમાં જણાવ્યું હતું કે જામનગરના આદર્શ સ્મશાન ગૃહનું સંચાલન કોઈ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। અંતિમ સંસ્કારના થતા ખર્ચ માટે ટ્રસ્ટના મુખ્ય વ્યક્તિઓ સાથે મહાનગરપાલિકાએ એક મીટિંગ કરવી જોઈએ અને વર્ષ દરમિયાન થતા ખર્ચનું સ્ટેટમેન્ટ માંગવું જોઈએ। ત્યારબાદ કઈ રીતે અગ્નિ સંસ્કારની વિધિ ફ્રી થાય તેનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરી સ્મશાન ગૃહના સંચાલન માટે ખર્ચને ગ્રાન્ટના સ્વરૂપમાં આપી માનવતાનું એક મોટું ઉદાહરણ જામનગર મહાનગરપાલિકાએ પૂરું પાડવું જોઈએ તેવું ધવલ નંદાએ જીટીપીએલની રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું હતું। જો કોઈ ખાનગી કંપની અથવા સંસ્થા આ ખર્ચ ઉપાડવા તૈયાર હોય તો તેઓને આ ખર્ચ નિભાવવાની છૂટ આપવી જોઈએ। અન્ય શહેરોમાં મહાનગરપાલિકા દ્વારા સ્મશાનમાં અગ્નિ સંસ્કાર નિભાવ ખર્ચની ગ્રાન્ટ આપવામાં આવે છે। જામનગરમાં મહાનગરપાલિકા આ પ્રકારનો કોઈ ખર્ચ ઉઠાવતી ન હોવાને કારણે સ્મશાનમાં અગ્નિ સંસ્કારની વિધિ આજની તારીખે પણ વિનામૂલ્યે થતી નથી। આ ઉપરાંત વિપક્ષના નેતાએ એમ પણ કહ્યું છે કે જામનગરમાં ત્રીજું સ્મશાન બનાવવાની જાહેરાત ઘણા વર્ષ પહેલા કરવામાં આવી છે, પરંતુ ત્રીજું સ્મશાન ક્યારે બનશે તે અંગેનો કોઈ રોડમેપ જામનગર મહાનગરપાલિકાએ જાહેર કર્યો નથી। જીટીપીએલ જામનગર ન્યૂઝ સાથે ધવલ નંદાએ કરેલી વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે। આજે અમે લોકો મહાનગરપાલિકાની અંદર અમે આવ્યા છે અને વિરોધ પક્ષના નેતાની ચેમ્બરમાં આવ્યા છે અને ધવલભાઈ નંદા આપણા સાથે જોડાયેલા છે અને ખાસ કરીને એમણે ગઈકાલે જ એક પત્ર લખ્યો છે મ્યુનિસિપાલિટી કમિશનરને કે ભાઈ જામનગર ની અંદર જે સ્મશાન ગૃહ છે એની અંદર ચાર્જ વસૂલવામાં આવે છે। આદર્શ સ્મશાન ગૃહ છે એની અંદર ચાર્જ વસૂલવામાં આવે છે। ખરેખર તો આ બાબતનો વિનામૂલ્ય હોવું જોઈએ અને ખાસ કરીને હમણાં જ તાજેતરમાં જ એક સ્ટેન્ડિંગ કમિટીની અંદર એ લોકોએ એક ત્રીજું સ્મશાન જામનગરને મળે એ માટે એક દરખાસ્ત મૂકી હતી। દરખાસ્ત એને મંજૂર કરી છે અને આવતા દિવસોમાં જનરલ બોર્ડમાં પણ આ બાબતની ચર્ચા થશે। પણ પહેલી વાત એ છે કે અત્યારે જ્યાં સુધી આ વ્યવસ્થા ઊભી ન થાય ત્યાં સુધી જામનગરનું આદર્શ સ્મશાન ગૃહ છે એમાં ખરેખર આ બાબતનું અંતિમ સંસ્કાર અને અંતિમ ક્રિયાની જે વાત આવે છે એ ફ્રી ઓફ કરવું જોઈએ। એના માટે એને જે કાંઈ ગ્રાન્ટ આપવાની વાત આવે ત્યારે ટ્રસ્ટીઓને મળવાની વાત આવે જે કાંઈ પ્રોસેસ કરવી જોઈએ એ કરવી જોઈએ એવું ધવલભાઈ નંદાએ આ બાબતની કમિશનર સાહેબને રજૂઆત કરી છે। અને ખાસ કરીને જીટીપીએલ જામનગર ન્યૂઝ પણ છેલ્લા 3-4 વર્ષથી આ બાબતની ઝુંબેશ લઈને નીકળ્યું છે અને ખાસ કરીને અમારો પણ એક ભાવ જોડાઈ જાય છે કે ભાઈ બને ત્યાં સુધી બીજા અધર સેન્ટરની વાત કરીએ જૂનાગઢ સહિતના બધા સેન્ટરની વાત કરીએ તો વિનામૂલ્યે ત્યાં અંતિમ સંસ્કાર એટલે અંતિમ ક્રિયા કરવામાં આવે છે, અગ્નિ સંસ્કાર દેવામાં આવે છે, કોઈ જેના ચાર્જ લીધા વગર બધી વ્યવસ્થા ત્યાં મહાનગરપાલિકા કરે છે। તો જામનગરમાં કેમ નહીં? અને ખાસ કરીને સામાન્ય આમાં મરવા ટાઈમે કોઈ ગરીબ કે સાવકાર કોઈ હોતું નથી, ત્યારે બધા એક સરખા જ હોય છે અને આ બાબતનો ગરીબ લોકો ઉપર ભારણ ન પડે કારણ કે લાખો રૂપિયા એ લોકો જે તે સમય જીવતા હોય ત્યારે લાખો રૂપિયાનો ટેક્સ પણ એ લોકો ચૂકવો હોય, પણ એક માનવતાના રૂએ પણ મહાનગરપાલિકાને જે તે સમયની વાત કરું તો જે તે સમયે મેયરને મેં આ બાબતની ધ્યાન દોર્યું હતું અને શહેર ભાજપના પ્રમુખ શ્રીને પણ મેં ધ્યાન દોર્યું છે, ઘણા લોકોનું મેં ધ્યાન દોર્યું છે, છતાં પણ એક નિષ્ક્રિયતા અને આ બાબતનો જે લોકોનો અવાજ છે એ અવાજને એ લોકો હજી સમજી નથી શક્યા। પણ છેલ્લા 2 દિવસ દરમિયાન અમે લોકો ધવલભાઈ નંદાને પણ આ બાબતમાં આગળ કર્યા કે ભાઈ તમે એક વિરોધ પક્ષ તરીકે આ બાબતની રજૂઆત કરો, ખાસ કરીને બોર્ડની અંદર આ બાબતની ચર્ચા કરો। એટલે આજે એને પણ એક પત્ર લખ્યો છે। તો આપણી સાથે જોડાયેલા એવા ધવલભાઈ નંદા છે, આપણે એમને પૂછશું કે સાહેબ આ જે કંઈ આ અંતિમ ક્રિયા અંતિમ સંસ્કાર બાબતની વાત આવે છે ખાસ કરીને આદર્શ સ્મશાન ગૃહની અંદર ચાર્જ વસૂલવામાં આવે છે, તમે કીધું કે એ બાબતે વિનામૂલ્યે થવું જોઈએ। જામનગર મહાનગરપાલિકા એક એવી મહાનગરપાલિકા છે ગુજરાતની અન્ય મહાનગરપાલિકામાં જ્યારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તેની જે અંતિમ સંસ્કાર થાય છે તેનો ટોટલી ખર્ચ
કાં તો મહાનગરપાલિકા ઉઠવે છે ને કાં તો મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મશાન હોય છે. જામનગરની અત્યારે પરિસ્થિતિ એ છે કે છેલ્લા 7 વર્ષ થયા બજેટમાં ત્રીજા સ્મશાનની વાત આવે છે, છતાં પણ ત્રીજું સ્મશાન ખાલી કાગળ ઉપર જ બનેલું છે. અને જામનગરની પ્રજા આ બાબતે હેરાન પરેશાન છે. કોરોના કાળ આવ્યો હતો ત્યારે પણ લાંબી કતારો થઈ હતી, જ્યારે જામનગરની પ્રજાએ મુશ્કેલી વેઠી હતી. અમારી માગણી એવી છે કે જામનગરની પ્રજા માટે ત્રીજું સ્મશાન જ્યાં સુધી ન બને ત્યારે જે આદર્શ સ્મશાન ગૃહ છે જેમાં એક મૃતદેહની પાછળ 1500 થી 2000 જેવો ખર્ચો થાય છે, તે ખર્ચો ના કરી એ ખર્ચો છે તે મહાનગરપાલિકા ઉઠાવે. જ્યારે ત્રીજું સ્મશાન થાય ત્યારે જેની પ્રોસેસ થતી હોય ત્યારે કરેલ. અમારી માગણી એવી છે કે જે અત્યારે જે 1500 થી 1700 માણસોને જે ચાર્જ દેવો પડે છે તે ચાર્જ મહાનગરપાલિકા તેનો ખર્ચો ઉઠાવે અને તેના માટે લોકો માટે કાર્ય કરે. ખાસ કરીને જે તે સમયે વાત કરીએ તો આની અંદર લગભગ હું માનું ત્યાં સુધી વર્ષે દાડે 50 લાખ રૂપિયા જેવો ખર્ચો આવતો હશે. તો એમાં મેં પોતે આગળ થઈને કીધું કે દર વર્ષે જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી દર વર્ષે 1 લાખ રૂપિયાનો ચેક મારા તરફથી લઈ જાવો અને ખાસ કરીને એવા મારા જેવા 50 લોકોને ગોતી અને એક આ ખર્ચને પહોંચી વળવા માટે આ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. એમાં મહાનગરપાલિકાએ પણ ભાગ લેવો જોઈએ. જયેશભાઈ બહુ સારી વાત કરી. એવા દાતાઓ ઘણા છે, જેમ તમે વાત કરી કે હું પણ આમાં દાતા તરીકે મારો નિભાવવા માટે રેડી છું, તેવા દાતાઓ ઘણા છે. હું પણ આમાં સહમત છું. પણ તો જામનગર મહાનગરપાલિકાને જે એક જ કચરાની વાત કરીએ કે જામનગર સફાઈ અભિયાનના મુદ્દે 23મા ક્રમેથી 83મા ક્રમે આવ્યું, કરોડો રૂપિયાનો એની પાછળ ખર્ચો કરી છે, છતાં પણ આપણે રિઝલ્ટ નથી મળતું. તો આ તો એક સારી વસ્તુ છે કે આ બાબતમાં આપણે કરી તો પ્રજા માટે સુખકારી વસ્તુ થાય. તો તેના માટે આ બાબતે મહાનગરપાલિકાએ પોતાની ગ્રાન્ટ ફાળવવી પડે. રાજ્ય સરકાર પાસે દરખાસ્ત મૂકી રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ મંગાવી અને લોકો માટે આ કાર્ય કરવું છે. પૈસાની અછત એવું લાગતું નથી. જે વ્યક્તિ તમને કહો જે 3, 4, 5 કરોડનો ખાલી ઢોર ઉપાડવા પાછળ ખર્ચો કરતા હોય તો ખર્ચની કોઈ વાત નથી. આ એવું કોઈ મોટું બજેટ નથી વારસે દાડે કે આમાં કોઈ મોટી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાં જવું પડે. જામનગર મહાનગરપાલિકા અમે જ્યારે અવાજ ઉતારશું ત્યારે એક જ વસ્તુ કહેશે કે જામનગર મહાનગરપાલિકા પાસે બજેટ નથી કે ખર્ચો નથી. તો અમારો કહેવાનું એ છે કે જો અત્યારે દાતાઓ પણ છે, જો તમારાથી ન થતું હોય તો દાતાઓ પણ આ ખર્ચ ઉઠાવવા તૈયાર છે. પણ જો રાજ્ય સરકાર છે આવા બધી જે વિકાસની ને બધી વાતો કરે છે તો જામનગર મહાનગરપાલિકામાં અત્યારે માણસ જીવે છે ત્યારે તો ટેક્સ ભરે છે, મરી જાય પછી પણ અહીંયા ટેક્સ ભરવો પડે છે. જામનગર માટે બહુ દુઃખની વસ્તુ છે. એના માટે માવા જેવો ઠેઠો છે. ખાસ કરીને તમે જે પણ કમિશનર સાહેબને પત્ર લખ્યો છે તો પત્ર લખીને ખાલી માત્ર પત્ર લખવા ખાતર લખ્યો છે કે એ બાબતમાં ઊંડા ઉતરીને જનરલ બોર્ડમાં પણ આ પ્રશ્ન ઉઠાવશો? જનરલ બોર્ડમાં પણ આ પ્રશ્નો ઉઠાવવાના છે. એક ભૂતકાળમાં નથી કોઈ કંઈ કર્યું? ભૂતકાળથી અત્યારે હું હયાતની વાત કરું છું કે અત્યારે વર્તમાન કાળમાં અમે આ પત્ર લખ્યો છે જે 19 તારીખે બજેટનું જનરલ બોર્ડ છે તેમાં પણ અમે આ પ્રશ્ન ઉઠાવવાના છીએ કે જામનગર મહાનગરપાલિકા છેલ્લા 5 વર્ષથી એમ કીધું હતું કે લાલપુર બાયપાસ પાસે ત્રીજું સ્મશાન બનાવવાના છે, પણ એક ગાડા માર્ગ હતો તેના હિસાબે સ્મશાન નથી બન્યું. પણ એવા તો ઘણા ઝોન ફેર થઈ ગયા, કોમર્શિયલમાંથી રેસિડન્ટ થયા, રેસિડન્ટમાંથી કોમર્શિયલ થયા, એ ફેર થઈ જાય. પણ એક જ ખાલી એક લાગતા વારગતા ઉચ્ચ બિલ્ડરો માટેની જગ્યાની કિંમતી જગ્યાની કિંમત પાણીમાં ના પડી જાય તેના માટે જ આ સ્મશાન બનાવવામાં નથી આવ્યું. એટલે આ બાબતે વિપક્ષ દ્વારા જો અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો આના માટે અમે ગાંધીજી માર્ગે આંદોલન પણ કરીશું. દર વખતે આ વાત થાય છે, આંદોલન કરશું, આ કરશું, તે કરશું, પણ કાંઈ થતું નથી. તમે પણ ભૂલી જાઓ છો, તમે પણ સૂઈ જાઓ છો. નહીં, 100% આ વખતે આ મુદ્દો જરા પણ ચલાવી લેવામાં નહીં આવે અને આ બાબતે અમારાથી બનતું થશે તે કરશું. આ રીતે તમે જોયું કે ધવલભાઈ નંદા હતા, વિરોધ પક્ષના નેતા છે, નીડર છે, હોશિયાર છે અને એને આ બાબતની ગંભીરતા છે ને લોકસભાની ચૂંટણી માથે આવે છે. એટલે પણ એ ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો એ પણ આ બાબતનો જસ લઈ જશે એમાં કોઈ શંકા નથી.